નર્મદા જિલ્લામાં રોજ પાણી, રોજગાર, પેટ્રોલ, ડીઝલ અને ખાતરની અછત સહિતના પ્રશ્નોના તાત્કાલિક નિરાકરણ માટે જિલ્લા સંકલન બેઠકમાં ચૈતર વસાવા રજૂઆત કરી હતી. આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિડીયોના માધ્યમથી જણાવ્યું હતું કે આજે નર્મદા કલેક્ટર અધ્યક્ષ સ્થાને જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિ અને જિલ્લાના તમામ વિભાગોના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. નર્મદા જિલ્લામાં હાલમાં ચાલી રહેલા ડામરના રોડના તમામ કામો સત્વરે અને સમયમર્યાદામાં પૂર્ણ કરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી. સાથે સાથે જિલ્લાના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યાઓ ઊભી થઈ હોવાના મુદ્દે પણ નવા હેન્ડપંપો મૂકવામાં આવે અને જે હેન્ડપંપો રિપેર કરવા યોગ્ય છે તેને તાત્કાલિક રિપેર કરવામાં આવે તે માટે ગ્રામ પંચાયત, પાણી પુરવઠા વિભાગ અને તાલુકા પંચાયતોને તાકીદ કરવાની રજૂઆત કરવામાં આવી હતી. ઉપરાંત મનરેગા હેઠળ વધુમાં વધુ લોકોને રોજગારી મળે, ફોરેસ્ટ વિભાગમાં સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવે અને વિવિધ વિભાગોમાં કામ કરતા રોજમદાર કર્મચારીઓને સરકારશ્રીના લઘુત્તમ વેતન ધારા મુજબ યોગ્ય વેતન મળે તે મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી. નર્મદા જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાતા ખાસ કરીને સાગબારા, જીપદા અને ડેડિયાપાડા તાલુકામાં લાંબી લાઈનો લાગી રહી છે. ત્યારે સરકાર અને સંબંધિત તંત્ર લોકોની સમસ્યાનું નિરાકરણ તાત્કાલિક લાવે તેવી માંગ કરવામાં આવી હતી. ખાતરની અછત મામલે પણ સત્વરે નિરાકરણ કરવાની રજૂઆત કરવામાં આવી છે. ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે 73AA ભંગની ફરિયાદો, લેન્ડ ગ્રેબિંગ અને પૈસા એક્ટના ભંગની ફરિયાદો મળી રહી છે, જેના પર તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સાથે સાથે આરટીઓ વિભાગ દ્વારા નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર રીતે ઊભી કરવામાં આવેલી ચેકપોસ્ટો જેમ કે ધનસેરા, વેસરા ટેકરા, સેતપુર, કલખાલા અને ગમથલા ખાતે ખેડૂતો શાકભાજી વેચવા જતા હોય છે અને સામાન્ય નાગરિકોને હેરાનગતિ થતી હોવાના મુદ્દે પણ ગંભીર રજૂઆત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું હતું કે લોકોની અવરજવર અને રોજગાર પર અસર થાય તે રીતે કોઈપણ પ્રકારની હેરાનગતિ ન થવી જોઈએ. ડેડિયાપાડા તાલુકા પંચાયતનું મકાન જર્જરિત હાલતમાં હોવાથી તેનું સત્વરે નવીનીકરણ કરવામાં આવે તેમજ આંગણવાડી, શાળા અને નર્મદા જિલ્લાના અન્ય વિકાસ સંબંધિત પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. કલેક્ટરની અધ્યક્ષતામાં હાજર અધિકારીઓએ તમામ પ્રશ્નોનો સકારાત્મક અભિગમ ઉકેલ લાવી ટૂંક સમયમાં કામગીરી પૂર્ણ કરવાની બાંહેધરી આપી હોવાનું ચૈતર વસાવાએ જણાવ્યું હતું. આજે કલેક્ટર શ્રી નર્મદાની અધ્યક્ષતામાં જિલ્લા સંકલન એવં ફરિયાદ નિવારણ સમિતિની બેઠક હતી, જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિ અને જિલ્લાના તમામ વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત હતા. ત્યારે નર્મદા જિલ્લામાં હાલમાં જે ડામરના રોડના કામો અધૂરા છે એને સત્વરે મહિનાની અંદર તમામે તમામ કામો પૂર્ણ કરવા માટેની અમે રજૂઆત કરી છે. સાથે સાથે નર્મદા જિલ્લામાં ઘણા વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા ઉપસ્થિત થઈ છે, ત્યારે નવા હેન્ડપંપો કરવામાં આવે અને જે હેન્ડપંપો રિપેર કરવા જેવા છે એમને રિપેરિંગ કરવા માટે પણ ગ્રામ પંચાયતો, પાણી પુરવઠા બોર્ડ અને તમામ તાલુકા પંચાયતને તાકીદ કરવામાં આવે એની પણ રજૂઆત અમે કરી છે. સાથે વન વિભાગમાં જે રોજમદાર તરીકે જેમને લેવામાં આવ્યા છે એમને સરકારશ્રીના ધારાધોરણ મુજબ લઘુત્તમ વેતન ધારા મુજબ એમની પગાર સ્લીપ બનાવવામાં આવે એની પણ વાત આજે થઈ છે. સાથે સાથે નર્મદા જિલ્લામાં જે પેટ્રોલ અને ડીઝલની અછત સર્જાય છે એમાં ખાસ કરીને સાગબારા, ચીકદા અને ડેડિયાપાડા તાલુકામાં આજે લાઈનો પડી છે. ત્યારે અમે સરકારશ્રીને અને એના વહીવટી તંત્રને જણાવ્યું છે કે તમે પણ કેટલો સ્ટોકની સપ્લાય આજે બાકી છે અને કેટલી કટોકટી છે એની પણ સરકાર લોકોને એનો ખુલાસો કરે, લોકોનું ધ્યાન પર એ બાબત મૂકે. એ જ પ્રકારે ખાતરની આજે અછત છે, તો આ ખાતરની અછત પણ સત્વરે એનું નિરાકરણ આવે એ બાબતે પણ મેં આજે રજૂઆત કરી છે. મનરેગાની જે રોજગારી ચાલુ થઈ છે એને વધારે ને વધારે લોકોને રોજગારી આપવામાં આવે, ફોરેસ્ટ વિભાગમાં રોજગારી આપવામાં આવે અને મનરેગામાં જે ફેસ આઈડી દ્વારા હાજરી પુરાય છે એની જગ્યાએ
ફિંગરપ્રિન્ટ કાં તો કોઈ પણ માસ્ટર દ્વારા હાજરી પૂરવામાં આવે એની પણ આજે અમે રજૂઆત કરી છે. સાથે સાથે 73 AA ના ભંગની જે ફરિયાદો મળી છે, લેન્ડ ગ્રેબિંગના ભંગની ફરિયાદો મળી છે, પેસા એક્ટના ભંગની ફરિયાદો મળી છે, એના ઉપર પણ વહીવટી તંત્ર દ્વારા સત્વરે કામ કરવામાં આવે એની અમે વાત મૂકી છે. સાથે સાથે આરટીઓ વિભાગ દ્વારા નર્મદા જિલ્લામાં ગેરકાયદેસર જે ચેકપોસ્ટ ઊભી કરવામાં આવી છે, જેમ કે ઘનસેરા, બેસણા ટેકરા, સેજપુર, કંકાલા, ગાડીટ, તો એ ચેકપોસ્ટો દ્વારા કેટલાક પોલીસ અધિકારીઓ કેટલાક લોકોને શાકભાજી નાખવા જતા ખેડૂતોને, શાકભાજી લેવા જતા ખેડૂતોને અને કેટલાક લોકોને હેરાનગતિ થાય છે. તો એમાં પણ એસપી શ્રીએ એમને તાકીદે મેં ધ્યાન દોર્યું છે કે દેવમોગરા જતા લોકોને પણ હેરાન પરેશાન કરવામાં ન આવે એ બાબતની પણ આજે ચર્ચા થઈ છે. તાલુકા પંચાયત ડેડિયાપાડાનું મકાન જે જર્જરિત હાલતમાં છે તો એને પણ સત્વરે બનાવવામાં આવે. એ જ પ્રકારે આંગણવાડી હોય, શાળા હોય, જેટલી પણ નર્મદા જિલ્લાની સમસ્યાઓ છે અમે સૌએ રજૂઆત કરી છે કે તમામ સમસ્યાઓનું સત્વરે નિરાકરણ આવે અને કલેક્ટર શ્રીની અધ્યક્ષતામાં તમામ અધિકારીઓ સકારાત્મક રીતે આ તમામ સમસ્યાઓને ટૂંક સમયમાં નિરાકરણ લાવીને તમને પણ રિપોર્ટ કરીશું એવી બાહેધરી અમને આપી છે.